આજના વિડીયોમાં આપણે સાંભળીશું 32 પૂતળીની વાર્તા। અત્યાર સુધી આપણે 32 પૂતળીની 10 વાર્તા સાંભળી। આજે આપણે 11મી કળશની વાર્તા સાંભળીશું। કળશની વાર્તા બાળા નામની પૂતળી કહે છે તે સાંભળીશું। 11મા દિવસે ભોજ રાજા શુભ સોઘડિયે સિંહાસન ઉપર બેસવા જાય છે। ત્યાં પૂતળી બાળાએ ભોજ રાજાને સિંહાસન ઉપર બેસવા જતા અટકાવી અને કહે છે, સબૂર રાજા, આ સિંહાસન વિક્રમ રાજાનું છે। તેના જેવા પરાક્રમી અને પરોપકારી રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે। આમ કહી તેણે રાજાના કહેવાથી વિક્રમ રાજાના પરાક્રમ ને પરોપકારની નવી વાર્તા કહેવાની શરૂ કરી। ઉજ્જયની નગરીમાં થોડા દિવસથી ચોરોની બૂમો વધતી જતી હતી। એક દિવસ શ્રાવણ માસની ઘનઘોર રાતે ઉજ્જયની નગરીના બધા માણસો ભર નિંદ્રામાં હતા। પશુ પક્ષીઓ પણ જંપી ગયા હતા। એવા એક દિવસે વિક્રમ રાજા સુપા વેશે નગરમાં ફરવા નીકળ્યા। તેમણે ભીલનો વેશ ધારણ કર્યો। તેઓ ફરતા ફરતા નગરના દરવાજા બહાર એક ઝાડ નીચે 4 ચોરને કંઈક ગુપસુપ વાતો કરતા સાંભળ્યા। રાજાને કંઈક શંકા જતા તેમણે પોતાની વિદ્યાના પ્રતાપે અદૃશ્ય થઈ ચોરોની નજીક ગયા। 4 ચોર અંદરોઅંદર એક મોટી ચોરી કરવાની વાતો કરતા હતા, જેનાથી કાયમી ગરીબી દૂર થઈ જાય અને આખી જિંદગીનું દળદર ફીટી જાય। તે માટે દરેક જણ પોતપોતાની વિદ્યા વિશે કહેતા હતા। એક ચોર કહે, હું ધરતીમાં ગમે તેટલું ઊંડું દાટેલું ધન જોઈ શકું છું। તો બીજો ચોર કહે, હું પશુ પક્ષીની ભાષા જાણું છું। તો ત્રીજો કહે, ગમે તેવી જમીન સહેલાઈથી ખોદી શકું છું અને વજ્રની ભીત પણ તોડી શકું છું। ચોથો કહે, હું તો એવી વિદ્યા જાણું છું કે ગમે તેવા મજબૂત મનોબળવાળા માણસને પણ પળવારમાં ઊંઘાડી દઉં છું। 4 ચોરોની કળા ચોરીના કામમાં ખૂબ જ ઉપયોગી હતી। તેથી 4 જણ ઉજ્જયની નગરીમાં જ મોટી મોટી ચોરી કરવાનું નક્કી કર્યું। 4 ચોર નગરમાં આવ્યા। રાજા પણ તેમની પાછળ અદૃશ્ય રૂપે આવ્યા। 4 ચોર બ્રાહ્મણવાડામાં આવ્યા। પેલો ચોર કહે છે, અહીં ધન તો ઘણું છે, પણ બ્રાહ્મણનું છે। બ્રાહ્મણ ધન ખાતરીઓ ખાય, જડમૂળ વંશજ તેનો જાય। પેટે પાટા બાંધી આખો દહાડો ગામમાં ભટકતો ફરે, એના નિશાસાનું ધન આપણને ખપે નહીં। આમ બોલતા બોલતા 4 વાણિયાવાડમાં આવ્યા। પેલો ચોર કહે છે, વાણિયાઓ પાસે અઢળક ધન છે। ત્યારે બીજાએ કહ્યું, આ તો વાણિયો કહેવાય, તેમને ધન બહુ વહાલું હોય। તે તો પાઈનો પણ હિસાબ રાખે, પાઈ પણ તેઓ જવા દે નહીં। આવા વાણિયાઓ પાસે ઊંડા નિશાસાનું ધન હોય છે, તેથી આપણું નખોદ વળી જાય। ત્યાંથી 4 ચોર ગુણકાના વાસમાં આવ્યા। એટલે એકે પૂછ્યું, અહીં નારે ભાઈ, પૈસા ખાતર પોતાનું શરીર દેખાડનારને ત્યાં ચોરી કરે શો લાભ? હજી ચાલો આગળ। 4 આગળ જાય છે। ભાટવાડો આવ્યો।
એટલે બધાએ પેલા ચોરને પૂછ્યું ત્યારે તે કહે છે, અહીં તો ધન ઘણું છે, પણ જેવો પૈસા માટે બાપા બાપા કહેનારને ત્યાં તો વળી વળી ખાતર શી રીતે પડાય? તેનો માલ લઈએ તો કોઢ નીકળ્યા વગર ના રહે, માટે આગળ ચાલો. ત્યાંથી નીકળી ચારે ચોર સુથારવાડ કારીગરના વાડામાં આવ્યા. એક શાણો ચોર કહે છે, તે લોકો આખો દિવસ મહેનત કરીને ધન ભેગું કરે છે, તે આપણાથી ન લેવાય. વિક્રમ રાજા અદ્રશ્ય સ્વરૂપે તેમની સાથે જ હતા. ચોર લોકોમાં આટલી માનવતા, દયા જોઈને તેમને નવાઈ લાગી. ચારે ચોર આગળ ચાલતા ચાલતા રાજાના મહેલે આવ્યા. રાજા પણ ચોરોની પાછળ અદ્રશ્ય સ્વરૂપમાં આવ્યા. બધાએ છેલ્લે હવે રાજાના મહેલમાં ચોરી કરવાનું નક્કી કરી લીધું. પેલો ચોરે કહ્યું, રાજાનું અઢળક ધન તેના શયનખંડના પલંગના પાયા હેઠળ છે. ત્યાં 4 કળશમાં ધન પડેલું છે. ચોરો મહેલ આગળ આવ્યા. રાજા પણ મનમાં હસતા અદ્રશ્ય સ્વરૂપે તેમની પાછળ જ હતા. મહેલની ચારે બાજુ પહેરગીરી ખુલ્લી તલવાર સાથે ભરતા હતા. ચોથા ચોરે પોતાની વિદ્યાથી બધા જ પહેરેગીરો તેમજ સિપાહીઓને ઊંઘતા કરી દીધા અને ચારેય રાજાના શયનખંડમાં આવ્યા. પછી ત્રીજો ચોર, જે ગમે તેવી જમીન આસાનીથી ખોદવાની વિદ્યા જાણતો હતો, તેણે રાજાના પલંગ ખસેડીને પોતાની વિદ્યાથી જમીન ખોદી કાઢી અને અંદરથી 4 કળશ કાઢ્યા. ચારે ચોર એક એક કળશ લઈને મહેલમાંથી નીકળી ગયા. રાજા પણ અદ્રશ્ય સ્વરૂપે તેમની પાછળ પાછળ ગયા. ચાલતા ચાલતા ચારેય ચોર નગર બહાર નીકળ્યા હશે કે તળાવના કાંઠે એક શિયાળ કૂતરાને કંઈક કહેતું હતું કે, અલ્યા શ્વાન, તું કેવો નિમક હરામ છે. ચોરો રાજમહેલમાંથી ચોરી કરીને જાય છે, છતાં તું કેમ ભસતો નથી? ત્યારે કૂતરો કહે છે, માલનો ઘણી ચોર લોકોની સાથે છે, પછી ભસું કોને? માલનો ધણી તો ચોરની હારે છે, પછી કોને ભહું? આ વાત વંચરની ભાષા જાણનાર ચારે ચોરે સાંભળી. તેણે બધાને ચેતવી દીધા અને કહ્યું, ભાઈઓ, ધનનો માલિક ધનને જોઈ રહ્યો છે, તે આપણી બુરી હાલત કરશે, માટે આપણે આપણા ગુપ્ત સ્થળે જવું નથી, બીજે ક્યાંય આ ચારેય કળશને છુપાવી દઈએ. ચારે ચોરો ચેતી ગયા. તેઓ એક પર્વતની ગુફામાં ગયા અને ત્યાં ખાડો ખોદી કળશ દાટી દીધા અને 2 દિવસ પછી બધું ટાઢું પડશે એટલે ધન કાઢી જઈશું. આમ વિચાર કરી ચારે અલગ અલગ દિશામાં જતા રહ્યા. રાજા પણ અદ્રશ્ય સ્વરૂપે તેમની સાથે જ હતા. તેઓ મૂંઝાયા કે હવે 4માંથી કયા ચોરને પકડવો. જો 4માંથી એક ચોરને પકડવા જાય તો બીજા 3 આવી કળશને કાઢી જાય. આમ વિચારી તેઓ આખી રાત કળશની ચોકી કરતા રહ્યા. સવાર થયું. રાજા પોતાના મહેલમાં આવી સૂઈ ગયા. બીજી બાજુ પહેરેગીરો જાગ્યા ત્યારે ખબર પડી કે મહેલમાં રાજાના શયનખંડમાં ચોરી થઈ. બધા સિપાહીઓએ આ જાણ્યું ત્યારે તેઓએ ચારે બાજુ દોડાદોડ કરી મૂકી. થોડી વારમાં તો આખા ગામમાં આ વાત પ્રસરી ગઈ. આ વાત રાજાના કાને આવી, પણ તેઓ નિશ્ચિંત રહ્યા, કારણ તેઓ ચોરી વિશે જાણતા જ હતા. તેમણે કોઈને ઠપકો પણ આપ્યો નહીં. મધરાત થતાં વિક્રમ રાજા એક વહેલને 2 બળદ જોડી પેલી ગુફામાં ગયા ને ત્યાં
દાટેલા ચારે કળશને કાઢી વહેલમાં નાખી નગર તરફ પાછા વળ્યા. રસ્તામાં એક કૌતુક થયું. બે વૃદ્ધો ને બે જુવાનો સોધાર આંચુએ રોતા રાજાને સામા મળ્યા. એમને રસ્તામાં આવી રીતે રોતા જોઈ રાજાએ વહેલ ઊભી રાખીને તેમને પૂછ્યું, ભાઈઓ, તમે કોણ છો? આમ અડધી રાતે અહીં ઊભા રહી કેમ રડો છો? પેલા ચારેય નિશાસો નાખતા કહ્યું, ભાઈ, રડવાનું કારણ જાણી તું શું કરીશ? તું તારે રસ્તે જા. વિક્રમ રાજાએ તેમને પોતાની ઓળખાણ આપી ત્યારે એક વૃદ્ધ કહે છે, અન્નદાતા, અમે ગરીબ બ્રાહ્મણ છીએ. અમારા દીકરાના લગ્ન થોડા જ દિવસોમાં થવાના છે. મારા વેવાય લગ્ન માટે ખૂબ જ ઉતાવળ કરે છે, પરંતુ અમારી પાસે લગ્ન કરવા જેટલું ધન નથી. હું હવે લગ્નની તૈયારી કેવી રીતે કરું? ધનની માંગણી ઘણા પાસે કરી, પણ બધા અમને ના પાડે છે. સાથે સાથે અમારી ઇજ્જત ઉઘાડી પાડે છે. માટે અમે આ નગર છોડી જઈએ છીએ. અમને નગર છોડતા ખૂબ જ દુઃખ થાય છે, એટલે અમે બધા રડીએ છીએ. વિક્રમ રાજાએ તેમના પર દયા આવી. તેમણે વહેલમાં પડેલા એક કળશમાંથી થોડું ધન વૃદ્ધને આપ્યું, પરંતુ તેને આટલા ધનથી સંતોષ થયો નહીં. તેણે રાજાને કહ્યું, મહારાજ, તમારે વળી ધનની ક્યાં ખોટ છે? આટલા ધનથી શું થવાનું? જો તમારે ધન આપવું હોય તો આ ચારે કળશ અમને આપી દો, જેથી આખી જિંદગી અમને શાંતિ થઈ જાય. રાજાએ વિના સંકોચે હસતા હસતા ચારે કળશ તેમને આપ્યા અને ખાલી વહેલ મહેલે આવ્યા. બ્રાહ્મણો કળશ લઈને ઘરે ગયા અને ઘરના એક ખૂણામાં ચારે કળશને દાટી દીધા. વિક્રમ રાજા પોતાના મહેલે ગયા અને પ્રધાન, ખજાનચી, સેનાપતિ વગેરેને બોલાવી કળશની ચોરી વિશે તમામ હકીકત જાહેર કરી દીધી. પછી બધાને શાંતિ થઈ. ત્યારે બ્રાહ્મણ તો લગ્નની તૈયારીઓ કરવા માંડી. તેણે ગામથી પોતાના સગા વહાલાને તેડાવવા માણસો પણ મોકલી દીધા. ઘરને પણ શણગારવા માંડ્યું. તોરણો બંધાવ્યા. બ્રાહ્મણીએ બધી તૈયારીમાં 2 દિવસ નીકળી ગયા. આ બાજુ 2 દિવસ થયા પછી ચારેય ચોર કળશ લેવા ગુફામાં ગયા, પણ કળશ મળ્યા નહીં. ચારેય ચોર તો કળશને ગુમ થયેલા જોઈ ચોંકી ગયા. તેઓ ત્યાંથી નીકળી નગરમાં આવ્યા. પેલા ચારે પોતાની વિદ્યાના પ્રતાપે કળશ બ્રાહ્મણના ઘરે છે તેમ કહ્યું. ચારેય ચોર બ્રાહ્મણને ઘરે આવ્યા. ચારેયે જોયું તો બ્રાહ્મણનું ઘર તો ઝગમગી રહ્યું હતું. જાત જાતના તોરણો બાંધેલા હતા. ઘરમાં દોડધામ ચાલી રહી હતી. ચોથા ચોરે બધાને પળવારમાં ઊંઘાડી દીધા. ત્રીજાએ જમીન ખોદીને કળશ બહાર કાઢી લઈ ગયા. સવાર થતાં બધા જાગ્યા. ઘરમાં જ્યાં કળશ દાટેલા હતા ત્યાં ખાડો ખોદેલો જોયો. બ્રાહ્મણને ધાસકો પડ્યો. તેણે જોયું તો ચારેય કળશ ગુમ થયેલા જોયા. બ્રાહ્મણને થયું કે રાજાએ 4 કળશ ચોરી લીધા છે. તેનાથી પહેલાં તો ના કહેવાયું નહીં, એટલે તેણે કળશ તો આપ્યા, પણ પછી ખાતર પડાવી પાછા કળશ મેળવી લીધા. તેણે તો આપણું નાક કાપી લીધું. ચારેય બ્રાહ્મણો રડતા રડતા વિક્રમ રાજાના મહેલે આવ્યા. તેમાંનો એક ગુસ્સામાં આવી રાજાને એલફેલ બોલવા લાગ્યો. બ્રાહ્મણ કહે છે, હે પાખંડી, તમે અમને ધન આપ્યું એટલે અમે ગામે ગામ નોતરા દીધા, સગા વહાલાને તેડાવ્યા. જો તમારે ધન પડાવી લેવું હતું તો આપ્યું શા માટે? હવે અમારી લાજ શી રીતે રહેશે? હવે તો અમારે મર્યા સિવાય છૂટકો નથી.
અમે તો ચારેય જણ તમારા મહેલે આપઘાત કરીશું, પછી તો તમને શાંતિ વળશે ને? રાજા તો બ્રાહ્મણના આવા હલટભર્યા શબ્દ સાંભળી ડઘાઈ ગયા. તેમને તો બ્રાહ્મણની વાતમાં કંઈ સમજ પડી નહીં. એટલે તેઓ કહે છે, હે ભૂદેવો, એવું તો મેં શું કર્યું છે કે આજે આપને આટલા હલકા શબ્દ બોલવા પડ્યા? એક બ્રાહ્મણે કહ્યું, તમે મારા ઘરમાં ચોરી કરાવી, કળશ પાછા લઈ લીધા. હવે હું મારા દીકરાના લગ્ન કેવી રીતે કરું? રાજા બધી વાત સમજી ગયા. તેઓ કહે છે, હે ભૂદેવો, તમે મને ખોટું સમજો છો. હું આપેલું ધન કદી પાછું નથી લેતો. જો તમારે બીજું ધન જોઈતું હોય તો મારો ભંડાર ઉપાડી આપું છું. તેમાંથી તમારે જોઈએ તેટલું ધન લઈ લો. એક બ્રાહ્મણે કહ્યું, તમે ફરી કળશની માફક આ ધન પાછું તો નહીં લો ને? નહીં તો અમારું શું થશે? હવે તો લગ્નનો દિવસ પણ નજીક આવી ગયો છે. હજી ઘણી તૈયારીઓ પણ કરવાની બાકી છે. રાજાએ કહ્યું, હે ભૂદેવો, હું તમને વચન આપું છું કે આ ચારેય કળશ 12 દિવસમાં તમને પહોંચાડી દઈશ. હાલ તો તમે આ ધન લઈ જાઓ ને લગ્નનું કામ પતાવો. કળશ 4 આપું અમો, વાટ જુઓ દિન 12, પેદા કરું દિને 12માં, મનાવું તમ મન. આમ ઘણું સમજાવ્યા ત્યારે બ્રાહ્મણો માન્યા ને ધન લઈને ઘેરે ગયા. બ્રાહ્મણોના ગયા પછી રાજાએ મનમાં વિચાર કર્યો કે નક્કી પેલા 4 ચોર જ આ કળશ ઉઠાવી ગયા છે. એ ચોરોને પકડવા રાજાએ જોરશોરથી તપાસ કરાવી. પ્રધાને પણ એક અમલદારની મારફત તપાસ કરાવી. રાજા પણ ગુપ્ત વેશે ચોરોની શોધમાં નીકળી પડ્યા. સતત 10 દિવસ સુધી તેમણે ચોરોની શોધ કરી. છેવટે આ ચારે ચોરોની ટોળકીએ રાજાએ પકડી પાડી અને તેમને પોતાની ઓળખાણ આપી અને કળશની ચોરી વિશેની બધી હકીકત કહી સંભળાવી. તેથી ચારેય ચોર અચંબામાં પડી ગયા. રાજાએ ચારેય જણને પૂછ્યું, ભાઈઓ, તમારે જીવનમાં એવું તે શું બન્યું કે તમારે ચોર થવું પડ્યું? ચારેય જણે પોતે ચોર કેમ બન્યા તે વિશે પોતાની વિતક કથા કહી સંભળાવી. ચોરોના સાચા બોલવા ઉપર રાજા પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું, તમે ચારે જણ પોતપોતાની વિદ્યાની વાત કરી બધી જગ્યાએ ચોરી કરવા ફર્યા અને અંતે મહેલે ચોરી કરી. તમે કળશ ગુફામાં દાટી દીધા. ત્યાં સુધી હું તમારી સાથે જ અદૃશ્ય સ્વરૂપે હતો. તમે કળશ દાટી છૂટા પડ્યા પછી આખી રાત હું તે કળશની ચોકી કરતો બેઠો હતો કે તમે જરૂર પાછા લેવા આવશો, પણ સવાર સુધી તમે ત્યાં પાછા આવ્યા નહીં. મેં જોયું કે તમે ચોર છો, છતાં તમારામાં માનવતા છે, દયા છે. વળી તમે દરેક પોતપોતાની વિદ્યામાં પારંગત પણ છો. તમે આ વિદ્યાનો સદઉપયોગ કરો અને સારા માણસ બનો. મેં પહેલા બ્રાહ્મણને 4 કળશ પાછા આપવાનું વચન આપ્યું છે, તેથી તમે મને તે કળશ પાછા આપો. ચારેય રાજાની ઉદારતા જોઈને એક કળશ માથે ઉપાડી વિક્રમ રાજા પાસે આવ્યા. એટલે વિક્રમ રાજા તેમને પેલા બ્રાહ્મણોના ઘરે લઈ ગયા. વિક્રમ રાજા સાથે 4 ચોરોને આવેલા જોઈને ચારેય બ્રાહ્મણોએ વિક્રમ રાજાની માફી માંગી અને કહ્યું, અન્નદાતા, અમને માફ કરો. ધનની લાલચમાં અમે તમને ગમે તેવા હલકા શબ્દો કહ્યા. હવે તમે આ કળશ પાછા મહેલે લઈ જાઓ. તમે આપેલું ધન અમારા દીકરાના લગ્ન માટે પૂરતું છે. આ કળશ તો તમારા મહેલમાં જ શોભે. વિક્રમ રાજા કહે છે, હે ભૂદેવો,
મને તમારા બોલવા ઉપર જરાય દુઃખ નથી. લોકોનું બોલવું સાંભળવા બેસું તો મારાથી એક પણ સારું કાર્ય થઈ શકે નહીં. હું તો દરેકના ભલાઈનું કાર્ય કરવા જ બેઠો છું. હવે તમારે લગ્ન પ્રસંગ આનંદથી ઉજવો અને કોઈ પણ મદદની જરૂર પડે તો અવશ્ય મારી પાસે આવજો. વિક્રમ રાજા ચોરો પાસે કળશ ઉપડાવી પોતાના મહેલે લઈ આવ્યા અને ચોરોને પણ ચોરી કરવા બદલ માફ કરી દીધા. તેમણે દરેક ચોરને ચોરીનો ધંધો મૂકી પ્રામાણિક ધંધો કરવાની ભલામણ કરી. તેમણે દરેક ચોરને 1,000 સોના મહોર આપી વિદાય કર્યા. રાજાના આવા વર્તનથી ચોરોનું પણ હૃદય પરિવર્તન થયું અને તેઓ સોના મહોરોથી પોતાનો નાનો ધંધો શરૂ કરી જિંદગી સુખમય રીતે વિતાવી. બાળા પુતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું, હે ભોજ રાજા, વિક્રમ રાજા આવા પરગજુ ને વિદ્યા પારખું હતા. તેમના જેવા રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે. આમ કહી બાળા પુતળી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ. તો અહીંયા 32 પુતળીની વાર્તામાં 11મી વાર્તા કળશની વાર્તા સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 32 પુતળીમાં 12મી વાર્તા સાંભળીશું. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.